સાંખ્યાદિનું સદાય સુખિયાનું. સ્વામિનારાયણ હરે સંવત 1885 વૈશાખ સુધી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે, જે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે, કેમ જે એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે. અને ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે ને દિવ્ય છે અને અતિશય પ્રકાશયુક્ત છે. અને તે ભગવાનનો અને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે અને સચ્ચિદાનંદ રૂપ છે. અને તે અક્ષરધામને વિશે રહ્યા જે એ ભગવાન તે જે તે મુક્ત પુરુષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેણે કરીને સેવ્યા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે ને તમારા ઈષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી, જે એક દ્રવ્યાદિકનો લોભ તથા સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના તથા રસને વિશે જીવવાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હિત રહી જાય તથા સંબંધીમાં હિત હોય એ છોવાના જેને હોય તેને કોઈ દિવસ જીવતેને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં. માટે જેને સુખ ઈચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળવા ને નિવૃત્તિ પર થવું ને બરોબરિયાની સોબત ન રાખવી ને દેહાભિમાને રહિત ને વૈરાગ્ય યુક્ત ને ભગવાનનું અલ્પવચન હોય તેમાં ફેર પડે તો તે મહદવચનમાં ફેર પડ્યો હોય તેમ માનતા હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ તે સંગાથી પોતાના જીવને જડી દેવો ને તેના વચનમાં મન કર્મ વચને વર્તવું ને વિષયના સંબંધથી તો છેટે જ રહેવું, પણ એનો સંબંધ પોતાના નિયમનો ત્યાગ કરીને થવા દેવો નહીં. ને જો વિષયનો સંબંધ કરવા માંડે તો એનો ઠાર રહે જ નહીં. એ સિદ્ધાંત વાર્તા છે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા અંત્ય પ્રકરણનું 38મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી, જે આ તો બહુ મોટો લાભ થયો છે પણ ઊંઘમાં જાય છે તે શું? જે વિષયમાં સુષુપ્તિ નિરંતર વર્તે છે
ને આ દર્શન તો પંચ મહાપાપને બાળી મૂકે એવું છે, પણ મહિમા જણાતો નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાનને નિર્દોષ સમજ્યાથી મોક્ષ થઈ રહ્યો છે, ને દોષ ટાળવાનો અભ્યાસ કરે તો ટળી જાય, નિકર દેહ રહે ત્યાં સુધી દુઃખ રહે, ને દોષ જણાય છે તે સર્વે તત્વના દોષ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ તેમ ભગવાનનો મહિમા જણાતો જાય. તે ઉપર દ્રષ્ટાંત દીધું જે એક રબારી ચાલ્યો જતો હતો, ત્યાં હીરો હાથ આવ્યો, તે બકરીની કોટે બાંધ્યો. પછી તે બકરીને વાણીએ લઈને તે હીરો 200 રૂપિયામાં દીધો. તે 200 વાળે 1000માં દીધો, 1000 વાળે 10,000માં દીધો, એમને એમ ચડતા 1,00,000 રૂપિયામાં દીધો. પછી તે 1,00,000 વાળે કોઈક શાહુકાર હતો, તેની પાસે જઈને કહ્યું છે, આ હીરો તમારે રાખવો છે? ત્યારે શાહુકાર હીરો જોઈને બોલ્યો છે, 100 મોટલિયા કરો ને દી ઉગ્યાથી તે આત્મ્યા સુધી દ્રવ્ય લઈ જાઓ, એટલું તમારું. ત્યારે ગામમાં હાહાકાર બોલ્યો છે. શાહુકારે ખજાનો લૂંટાવી દીધો. પછી તે શાહુકારના બાપે આવીને પૂછ્યું છે, શું જણસ લીધી? ત્યારે કહ્યું છે, આ હીરો લીધો છે. ત્યારે તેણે જોઈને કહ્યું છે, મફત પડાવી લીધો, 1 દિવસની કમાણી પણ દીધી નહીં. ત્યારે જુઓ, સર્વે કરતાં એ શાહુકારને એ હીરાનું જ્ઞાન બહુ કહેવાય. તેમજ ભગવાનના મહિમાનું જાણવું, તે જેમ જેમ ભગવાનના મહિમાનું જ્ઞાન થતું જાય તેમ તેમ મહિમા વધુ વધુ જણાતો જાય છે. તે ઉપર સારંગપુરનું 17મું વચનામૃત વંચાયું. ત્યાં વાસુદેવ હરે થયા, તે જમવા પધાર્યા. પણ હરે સ્વામીએ વાત કરી જે હળિયાદથી નીકળીને બગસરામાં આવ્યા. ત્યાં વાત કરી જે સમયમાં જેને હાથ કલ્યાણ કરવાનું ભગવાને સોંપ્યું હોય તેનાથી કલ્યાણ થાય. જેમ પરીક્ષિતને શાપ થયો ત્યારે વ્યાસજી આદિ ઘણા મોટા હતા, પણ સુખજી આવ્યા ત્યારે કલ્યાણ થયો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અક્ષરધામ બહુ જ છેટું છે, પણ આપણને ભગવાને થડમાં કર્યું છે. આ મનુષ્ય જેવા થઈને બેઠા છીએ ને આપણને અક્ષરધામના મુક્ત જેવી વાતું સમજાય છે ને કરાય છે. તે ભગવાનનો ને આ સાધુનો અનુગ્રહ છે. ને આવો સમાગમ મળ્યો છે ને અહો અહો નથી થતું. તે તો આ વાત કોઈ દિવસ કરી નથી, આ લોકનું જ કૂટ્યું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ગામ ચરખામાં વાત કરી જે બહુ મોટો લાભ થયો છે, માટે બાજરો ભેળો કરીને સાધુ પાસે બેસી રહેવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે છોકરાને બીક લાગે ત્યારે મા બાપને ગળે બાજી પડે, તેમ આપણે આપતકાળે ભગવાન તથા આ સાધુને ગળે બાજી પડવું, એટલે એ રક્ષા કરે. પછી નથુ પટેલે પૂછ્યું છે, ગળે શી રીતે બાજવું? ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો છે, તેમને સંભાળવા અને ભગવાન તથા સાધુનો જેને સંગ થયો છે તેને માથે વિઘ્ન નથી. કેમ જે તેની તો ભગવાન રક્ષા કરે છે. ત્યાં ઘોડીનું દ્રષ્ટાંત દીધું છે. નદીનું પૂર ઉતરતાં અસવાર 4 વાર પડી ગયો ને ઘોડી 4 વાર પાછી વળી ને અસવારને તાર્યો, તેમ રક્ષા કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ઉપાસના નિયમ તથા ભક્તિમાં કસર રહેશે એટલી ખોટ નડશે ને કોઈ દ્રવ્ય દેનાર મળે, દીકરો દેનાર મળે કે દેહે મંદવાડ મટાડનાર મળે, તેથી ઉપાસનામાં ફેર પડે છે. તે ઉપર તુંબડિયાનું દ્રષ્ટાંત દીધું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આ સત્સંગનો મહિમા તો અપાર છે. કેમ જે અનંત અવતાર થયા ને આપણને તો મહારાજ પુરુષોત્તમ મળ્યા છે ને બીજા અવતાર જેવા તો આ સત્સંગમાં ગણાક છે. એવો સત્સંગનો મહિમા સમજીને ધડ ઉપાસના કરવી. અને એવા જે પુરુષોત્તમ તે તો આ એક જ છે, તેણે શુદ્ધ રીત પ્રવર્તાવી ને બીજાએ તો ભેળું ને ભેળું બાઈ ભાઈનું રાખેલ પણ જુદારો ન પાડેલ. એવી રીતે પુરુષોત્તમપણાની ઘણીક વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે નિશ્ચય છે
પણ ઋષભદેવ નરકમાં પડ્યા રહ્યા એવા ચરિત્ર કરે તો સંશય થાય. માટે યોગ્ય અયોગ્ય ચરિત્રમાં ઉદ્ધવજીની પેઠે સંશય ન થાય ત્યારે ઠીક. તે તો કામાદિભીર્વિહીનાયે સાત્વતા ક્ષીણવાસનાહ. તે માટે સાત્વિક સેવવા. જે વાત જ્ઞાને કરીને થાય તે ઠીક. કેમ જે ગીતામાં જ્ઞાનીને જ આત્મા કહ્યો છે. મોટાનું જોઈને કોઈ કાંઈ વાદ કરશો માં ને કહે તેમ કરજો. જેમ અગ્નિ જળે ઓલાય ને વીજળીનો અગ્નિ ને વડવા નલ અગ્નિ તે જળમાં રહ્યા થાકા પણ ન ઓલાય. તે કૃપાનંદ સ્વામીએ વાત કરી કે જળ કુકડી પાણીમાં રહે તો પણ પાંખ ન ભીજાય ને બીજા જનાવરને પાણી પાંખમાં ભરાઈ જાય ને ઉડી શકે નહીં ને જળ કાતરણી માછલું ઝાડમાં આવે નહીં ને સામું બીજાને ઝાડ કાપીને કાઢતું જાય. એમ કૃપાનંદ સ્વામી જેવાને થાય